મિત્રો, દર 3-4 વર્ષે કદાચ એકાદ વર્ષ તો એવું કાઠિયાવાડમાં એવું જાય જ કે જ્યારે પાણીનો પોકાર સંભળાય. કાઠિયાવાડ એ શૌર્યથી ભીની ધરતી છે, પણ પાણીની આસમાં થોડી ગમગીન થયેલી જણાય છે. મિત્રો, મારે આજે તમને વાત કરવી છે આવ્યા જ એક સાવરકુંડલામાં આવેલી નાવલી નદીનું અવતરણ કઈ રીતે થયું હતું ને એના માટેની. તો મિત્રો, આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો. સાવરકુંડલાને કાંઠે નાવલી નદી કેટલા વર્ષોથી વહે છે અને એક વખત એવો હતો કે જ્યારે નાવલી નદીનું પાણી ચૈત્ર વૈશાખમાં સાવ સુકાઈ જતું હતું. આવા જ એક વખતે ઉનાળાના વૈશાખ જેઠના કડકડતા તાપમાં સાવરકુંડલાના પાદર પર એક સાથે 11 જાનો બીજા ગામેથી આવી પહોંચે છે અને પાણી વિના ત્રાસથી કંટાળેલી પ્રજા જાનનું સામૈયું કરવા પણ જતી નથી. માંડવા પણ સાવ સૂના હતા, રસ્તા પણ ખૂબ વેરાન હતા અને લોકો પણ પાણીના ત્રાસથી ત્રાસી ગયા હતા. આવા સમયે લોકો એકઠા થઈને રાજા સોમેશ્વર કોટિલાને અરજ કરે છે. એ સમયે ત્યાંનો પ્રજાપાલક રાજા સોમેશ્વર હતા. ત્યારે પ્રજા સોમેશ્વરને અરજ કરે છે પાણી માટે, પણ પાણી લાવવું જ ક્યાંથી? કોઈ સ્ત્રોત તો હતો નહીં. કૂવા અને વાવના તળિયા પણ દાણા ભરવાની કોઠીઓ જેવા સૂકાભળ થઈ ગયા હતા. વીરડા ગાળીને પણ વેકરાના ઢગલા જ ખડકાયા હતા. ટીપું પાણી ન હતું. ધીંગાણાની તોપો સામે પણ માથું ધરી દે ને તો પણ આંચકો ન ખાય ને એવા આ રાજાનું હૃદય હતું. પણ આ ટળવળતી પ્રજાને જોઈને એનું ભીતર પણ હચમચી જાય છે અને રાજા ઊભા થાય છે અને માં ખોડિયારને યાદ કરે છે. ઘોડી પર બેસીને ખુલ્લી તલવારે સાવરકુંડલાની દક્ષિણ દિશામાં એકાદ ગાંવ છેડે માં ખોડિયારનું થાનક હતું. ત્યાં આવી જાય છે અને માં ખોડિયારને પ્રાર્થના કરતા કહે છે કે હે મારી માં ખોડલ, હે મગરવાહિની, મારી નાવલીમાં તું જળ ભરી દે અને હે નાવલી નદી, તમે અમારા ગામની ગંગા સમાન છો, તું અમને તારું અમૃત જળનું પાન કરાવ. આવી માં ખોડિયારને તે અરજ કરે છે અને માં ખોડિયારને કહે છે કે હે માં, કાં તો તું મારી રૈયતને સુખી કરી દે, કાં તો મારા લોહીથી હું તને અંજલિ આપી દઉં. આમ બોલીને કોટિલા પોતાની તલવાર પોતાના માથા પર ઉગામે છે અને અચાનક જ આકાશવાણી થાય છે, દીકરા ઊભો રે, ઊભો થા, ઉઠ, તારી ઘોડી પલાણીને દોડાવી જા. જ્યાં સુધી તારી ઘોડી દોડશે ને ત્યાં સુધીમાં નાવલીમાં 12 માસ પાણી છલકાશે, કોઈ તાપ સૂકવી નહીં શકે. પણ હા, પાછું વળીને જોઈશ નહીં. અને માં ખોડલ સોમેશ્વરને જણાવે છે કે તારી ઘોડી સુકાયેલી નાવલી નદીના પટ ઉપર હાંકજે. અને સોમેશ્વર તલવારને મ્યાનમાં કરીને ઊભા થાય છે, ઘોડી પર સવાર થઈને ઉપડે છે અને પાછળ પાણીના પૂર ઉમટે છે. આગળ ઘોડી અને પાછળ જાણે સમુદ્ર ગુગવતો હોય ને એમ નાવલી નદીના પાણીના પૂર ઘસી આવે છે. આમને આમ લગભગ એકાદ ગાંવ રાજા ઘોડી હાંકી ગયા. દૂરથી જ એને પોતાનું પાદર દેખાય છે અને ગામના પાદર પર જાનૈયોના મોં પર તેમને હરખ વર્તાય છે. નદીમાં ઉમટતું પાણી જોવા પૂરા ગામના લોકો દોડી આવે છે. ઢોલ અને ત્રાસા અને શરણાઈના સૂરથી વાતાવરણ મહેકી ઉઠે છે. પણ આ વાજિંત્રોના પ્રચંડ અવાજથી સોમેશ્વર રાજાની ઘોડી ભડકે છે અને ઊભી રહી જાય છે. અને લોકોને ચેતવવા માટે સોમેશ્વર પાછળ પીઠ ફેરવીને કહે છે કે થોભો એમ. અને આમ જ કરતાં પાછું વળીને ના જોવાની માં ખોડલની જે શરત હતી એ ચૂકાઈ જાય છે. અને એ જ પડે નદીના જે ગુગવતા પાણી જે એની પાછળ ચાલ્યા આવતા હતા એ સાપની જેમ જમીનમાં ઉતરી જાય છે. આમ ગામતળ પૂરું થયું અને દક્ષિણેથી હાકેલી ઘોડી ઓતરાદાના પાદરમાં આવી પહોંચી હતી. રાજવીની મનસા તો નાવલી નદીને ગામની વચ્ચેથી હાંકીને પ્રજાને પાણીથી ધરવી દેવાની હતી, પણ શરત ચૂક થઈ એટલે પાદર સુધી આવેલી ગંગા પાદરમાં જ સમાઈ ગઈ અને આ અણધારી ભૂલથી રાજાની આંખો પણ વિસ્ફારિત થઈ ગઈ અને આંખોમાંથી બોર જેવડા આંસુ સરી પડ્યા. તો મિત્રો, આ રીતે નાવલી નદીનું અવતરણ થયું હતું. એક ચારણ કવિ દુહો કહે છે કે ભગીરથ જાચે ભોળિયો ગંગા વહેવા કાજ, તું તો એકલ હાથે જૂજ્યો નાવલી લેવા કાજ. કહેવાય છે કે રાજા ભગીરથ ગંગાને જમીન પર ઉતારવા માટે ભોળા શંભુને રીઝવે છે, જ્યારે તું તો નાવલી નદીમાં નીર લાવવા માટે એકલા હાથે ઝઝૂમ્યો. મિત્રો, આજે પણ સાવરકુંડલાની દક્ષિણે નાવલી નદી વહી જાય છે. જે નાવ જેવા આકારની છે એથી એનું નામ નાવલી પડ્યું છે. વર્ષોનો ઇતિહાસ અને ત્યાંનો લોકસમૂહ સાક્ષી છે કે સાવર અને કુંડલાની વચ્ચોવચ કાળ દુકાળે પણ 12 માસ ગોઠણ સુધી પાણીથી વહેતા હતા.
અને નાવલી નદી માં ખોડિયારના સ્થાનકેથી નીકળે અને કુંડલાની ઉત્તરે એકાદ ગામના પટ સુધી નદીના પાણી 12 માસ સરખા ઉભરાતે વહેતા હતા. ઉનાળે પણ ના સુકાતા હતા. માન્યતા એવી પણ છે કે નાવલી જ્યાં સુધી બંધાઈ નહોતી ને ત્યાં સુધી તેનું વરદાન અચળ રહ્યું હતું. મિત્રો, તો કેવી લાગી તમને આજની વાત એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવી જ અન્ય માહિતી, સત્ય ઘટના અને લોકવાર્તાઓ માટે જોડાઈ જજો અમારી ચેનલ સાથે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.